વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામે આવેલી સુમનદીપ વિદ્યાપીઠ કે જેની લક્ષ્મી હોસ્ટેલમાં તારીખ 1 ઓગસ્ટના રોજ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને આ હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે આ સમગ્ર મામલે વાઘોડિયા પોલીસ અને તંત્ર દ્વારા માનવતાની પહેલ દાખવવામાં આવી અને રાત્રે 3 વાગે 150 જેટલા લોકો કે જેમાં મોટાભાગના વિદ્યાર્થી હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ત્યારે આ સમગ્ર મામલે ધ્વજવંદન કાર્યક્રમ કે જે વડોદરા ખાતે યોજાયો હતો જિલ્લા કક્ષાનો, ત્યાં વાઘોડિયાના મામલતદાર SS કછોટનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે। આ માનવતાની પહેલ કે જેના બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હોય ત્યારે તેમને આખી ટીમ કે જે રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ હતી તેનો આભાર પણ વ્યક્ત કર્યો છે। સુમનદીપ વિદ્યાપીઠ સામે આવેલી લક્ષ્મી હોસ્ટેલમાં જામવા કોતરના પાણીના કારણે ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી ભરાઈ ગયું હતું। ઘટનાની જાણ થતાં મામલતદાર, પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી। પાણીનો પ્રવાહ વધુ હોવાથી શરૂઆતના પ્રયાસોમાં રેસ્ક્યુ મુશ્કેલ બન્યું હતું। ત્યારબાદ ટ્રેક્ટર ટ્રોલીની મદદથી તંત્રની ટીમે ધસમસતા પાણીમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી। સવારે 5:30 થી 8 વાગ્યા સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 100 વિદ્યાર્થીનીઓને પ્રથમ તબક્કે બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ 40 વિદ્યાર્થીઓ અને 10 લેબર્સ સહિત કુલ 150 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। રેસ્ક્યુ દરમિયાન એક વિદ્યાર્થીની ડેન્ગ્યુની સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ હોવાનું સામે આવ્યું હતું અને તેની માતા પણ સાથે હતી। બંનેને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર રેસ્ક્યુ કામગીરી દરમિયાન મામલતદાર, પોલીસ સ્ટાફ અને ટીમના સભ્યોની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી અને આ સમગ્ર સરાહનીય કામગીરીના કારણે તેઓનું સન્માન નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે।